हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। जय स्वामिनारायण। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં ભગવાનના મોટા ભક્તોની કથાઓ સંભળાવે છે. પોતે મોટા રાજા છે, છતાં અપાર કષ્ટની અંદર પણ ભગવાનને છોડતા નથી. સુખ આવે કે દુઃખ આવે, એના જીવનમાં ભગવાન પ્રધાન છે. માણસના જીવનમાં જે પ્રધાન હોય એ પ્રમાણે જીવન ચાલે. ઘણી વખત આપણે કોઈ વસ્તુની અત્યંત જરૂર હોય ને, પછી એ શોધવા માટે બજારમાં નીકળીએ ને, તો એ બધી વસ્તુમાં એ વસ્તુનો ભાસ થતો જાય. આ હશે તો, આ હશે તો, આ હશે તો. કારણ કે આપણી નજર એ વસ્તુને શોધે છે. એમ જેને ભગવાનની નજર પહોંચી ગઈ, એને પછી જગતના સુખ કે દુઃખ એ કશું જણાતું નથી. ત્યારે સ્વામી શિબી રાજાનું આખ્યાન કીધું. એમ વરદઈ સુરેશ ગયા, થયો અતિ જય જયકાર. નિષ્કુળાનંદ હરિભક્તને ગ્રહી લેવું એવું સાર. ઇન્દ્ર મહારાજ અને અગ્નિદેવ એ પરીક્ષા લેવા માટે આવ્યા. પરીક્ષા લીધી, પાર પડી ગયા, વરદાન આપીને ગયા. ત્યારે સ્વામી કહે છે, આપી કાપી તન સત્યવંત શિબિરાયજી, તે તો પરલોકના સુખને કાજજી. શિબી રાજાએ પરલોકના સુખ માટે આલોકનું સુખ આપી દીધું. આલોકના કહેવાતા દુઃખોમાં ઘણું આવી પડે તો એ માણસ પોતે મૃત્યુનો વિચાર ન કરે, પણ જ્યારે પોતે મરવાનો વિચાર કરે ને, ત્યારે એનું દુઃખ એક્સ્ટ્રીમ લેવલ ઉપર હોય. આપણને ભલે એમ લાગતું હોય કે આ તો થોડું છે, થોડામાં મરી ગયો, પણ એના મનમાં તો કેવું હોય, ઘણું બધું મોટું હોય. ત્યારે ભગવાનના ભક્તને ક્યારેક એવું પણ દુઃખ આવી પડે, એમાં કાંઈ નવીન નથી. કારણ કે દુનિયાને આવે છે તો ભગવાનના ભક્તને આવવાનું જ. એમાં કાંઈ બાદબાકી થતી. ઉલટાનું ભગવાન જો પરીક્ષા કરવા ધારે તો દુનિયા કરતાં જાજુ આવે. દુનિયાને તો એનું કર્મ કર્યું હોય તો ફળ મળે. ભગવાનના ભગતે કાંઈ એવું કર્મ ન કર્યું હોય તોય એને ફળ મળે. કેમ? તો કે ભગવાન પરીક્ષા કરવા બેઠા છે. અને ત્યારે જો સ્વામી બહુ સરસ કહે છે, ઘનશ્યામ ઘણું રીજે ત્યારે, ખીજે નહીં હો, રીજે ત્યારે. ભગવાન રાજી થાય તો હું, ઘનશ્યામ ઘણું રીજે ત્યારે, જ્યારે રહે રાજની રીત, ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. અંગથી અળગું અવનીએ,
વળી જે જણસો હોય તે આપે ત્રિલોકમાં સુખે થકી સહુ કોય પણ જ્યારે આવે અંગ ઉપરે સુખ દુઃખના સમૂહ મળી ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળી. સ્વામી કહે ભગવાન રીઝે ને ત્યારે આપણે શું રાખવું જોઈએ. જેવી શિબી રાજાએ પોતાની રીત રાખીને એવી આપણે રીત રાખવી જોઈએ. સત્ય, ધર્મ, સુશીલતા, ધીરજ આ બધા ગુણોને આત્મસાત કરવા. અને એમાં પણ અંગથી અળગું અવનીએ વળી જે જણસો હોય પોતાના શરીરથી અલગ જેટલી પણ મૂલ્યવાન ચીજો હોય. કેનાથી અલગ? પોતાના શરીરથી અલગ જેટલી પણ મૂલ્યવાન ચીજો હોય એ બધું આપે ને ત્યાં સુધી કાંઈ વાંધો નથી. પણ એ બધું દુઃખ ભેગું થઈને પોતાના શરીર ઉપર આવી પડે ત્યારે ભગવાનનો ભક્ત ધીરજ ખોઈ બેસે. ગમે એટલો મુશ્કેલીમાં હોય એ માણસ માંદો પડે ને ભાંગી જાય કે ન ભાંગે. ગમે એવો વટ કરતો હોય ને, પૈસાનો પાવર હોય, લોકમાં 5 જણા પૂછતા હોય, બધું હોય, પણ જે દિવસે એની બોડી વીક પડે ને બધો પાવર પૂરો થઈ જાય. ઘણાને જોયા છે આમ હાલ્યા જતા હોય ને તો રૂવાબ પડતો હોય એમ, પણ જ્યારે એકાદું ઓપરેશન આવી પડે ને જય સ્વામિનારાયણ 5 જણા પૂછતા તો બંધ થઈ જાય, પોતાને પણ મનથી એમ થઈ જાય કે હવે મારું પૂરું થઈ ગયું. પણ એવા સમયમાં ભગવાનનો ભક્ત છે એ ધીરજ રાખે. કેમ? કેમ કે એને પોતાના અભિમાનનો કેફ નથી, એને ભગવાનની ભક્તિનો કેફ છે. અને એ જ્યારે એ દ્રઢ ધારીને રાખે ત્યારે ભગવાનનો ભક્ત છે એના ઉપર ભગવાન રાજી થાય છે. અને ત્યારે સ્વામીએ લખ્યું, મોટા ભક્ત જે મોરે થયા તેના મતને અનુસરીએ. એટલા માટે મોટા મોટા ભક્ત થયા, એના મતને આપણે અનુસરવાનું છે. પણ હવે સ્વામી બહુ સરસ વાત કરે છે કે એવું થાય ક્યારે? કરવું તો આપણે છે પણ થતું નથી. પ્રોબ્લેમ ત્યાં જ છે ને. કરવું તો બધાને છે પણ થતું નથી. તો એવું થાય ક્યારે? જેનો ઉપાય કરવો હોય એ હજી. હવે જો એનો ઉપાય કરવો હોય તો બતાવું શું? તેને થાવું સહુથી નિસનેહજી. જો આ વસ્તુ જેને ધીરજ રાખવી હોય એને પહેલું શું કરવું? દુનિયાથી નિસ્નેહ થવું. શું થવું? નિસ્નેહ થવું. એટલે હવે આગળ સ્વામી એવા નિસ્નેહી રાજાની કથા સંભળાવશે કે હજારો અંતરાયની વચ્ચે ધીરજ ક્યારે રાખી શકીએ? જ્યારે એમાં ચોંટા ન હોઈએ તો. જો એની સાથે આપણે ભળી ગયા હોઈએ તો ધીરજ રહેવાની શક્યતા જ નથી. પણ એનાથી અલગ હોઈએ તો ઓટોમેટિક ધીરજ રહે. આ 2 નાના નાના છોકરા 2 ચોકલેટ માટે ઝઘડતા હોય તો તમારો મગજ ગરમ થાય. કેમ? ખબર છે તમને આ શું છે? ચોકલેટ છે ને જ્યાં સુધી નાના છે ત્યાં સુધી ઝઘડે છે. મોટા થશે એટલે તું ખાવ કે નહીં, તું ખાઈ જા ને, કે મારે તો ઘણી મળશે. એમ નાનકડું અવસ્થા છે, એનું જ્ઞાન નાનું છે, તમને ઉપરથી દેખાય છે એટલે તમને એમાં કાંઈ પ્રોબ્લેમ થતો નથી. એમ જ્યાં સુધી આપણે આ જગતના ચક્કરમાં મોહ સાથે જીવીશું ને ત્યાં સુધી આપણી વૃત્તિ હજારો વસ્તુ સાથે એટેચ રહેશે. જ્યાં સુધી આપણે એટેચ છીએ ત્યાં સુધી સુખ દુઃખ થવાની સંભાવના છે. આપણને એમ થાય છે અમારું વહી ગયું એટલે દુઃખ થાય છે ને. પણ જ્યારે આપણને એવું જ્ઞાન થઈ જાય કે આ મારું છે જ નહીં તો પછી દુઃખ થાય કેમ? આપણી સોસાયટીમાં 3 ગાડી ચોરાઈ જાય આપણા સિવાયની તો આપણને દુઃખ ન થાય. હા, એલર્ટ થાય આપણે કે આપણી ચોરાઈ જાય તો નક્કી નહીં એમ. પણ જેદી આપણી ચોરાઈ જાય તેદી દુઃખ થાય. ન થાય?
કોવિડમાં નહોતો ઓલો એવું બહુ સરસ મેસેજ આવ્યો હતો એ કે કોરોના છે તો કે જેને કાંઈ નથી થયું એના માટે નથી, કાંઈ નથી થયું એના માટે નથી. જેને કોરોના આવ્યો છે અને થોડીક દવામાં સાજા થઈ ગયા એના માટે એક ચેપી રોગ જેવો છે. પછી જેને બીમારી આવી છે, હોસ્પિટલાઇઝ થયા છે અને થોડી ઘણી દવા આ તે કરી ઘણો ખર્ચો કરીને પાછા આવ્યા છે, એના માટે કોરોના એક મહારોગ છે. પણ જેણે કોરોનામાં પોતાના પરિવારનો સભ્ય ગુમાવ્યો છે એના માટે આ મહામારી છે. સમજ્યા ને? આપણા માટે કોરોના શું થાય, પણ જેને ઘરેથી કોઈ વહી ગયા હોય એને, એમાં એવું છે જેટલું આપણને દુઃખ કેટલું થાય છે જેટલા આપણે ચોંટીએ છીએ એટલા. જ્યારે એવું જ્ઞાન થઈ જાય અપાર આ સંસારનું, ત્યારે કોઈ પૂછે સંસારમાં શું છે તો કે કાંઈ નથી, અને અત્યારે પૂછે શું છે, જે છે એ અહીંયા જ છે. એટલે બે મત છે જોરદાર. એક છે રામાનુજ મત, આખી દુનિયા ભગવાનની સેવામાં છે. આખી દુનિયા કોની સેવામાં છે? હા. અને એક મત એવો છે ભગવાન જેવી કઈ વસ્તુ જ નથી, કોણે જોયે ભગવાન? ખાઓ પીઓ ને મજા કરો, બીજું શું કરવાનું છે? તો કેમ એવું કહે છે? એને દેખાતું નથી, એ નિસ્નેહ નથી થયો આ જગતથી, છૂટો નથી એટલે એને ઉપરથી દેખાતું જ નથી. આ જ માળમાં ઊભો છે હજી. આપણી અહીંયા ઉપરથી શું દેખાય? બધું દેખાય, પણ અહીંયા ઊભા હોય તો ન દેખાય. એમ ભગવાનનો ભક્ત છે એ નિસ્નેહ થાય છે ત્યારે એને આખા જગતનું ચિત્ર બહુ સ્પષ્ટ દેખાય છે કે આ જગતના સંબંધ કેવા, તો કે આટલા અને આવા નથી. સંસારમાં અમુક ઉંમર પછી જ્ઞાન થાય ને, કેવો સંસાર એવો જ ને. 1000 વખત એનું ધાર્યું કરો પણ એક વખત ન કરો તો બધા સંબંધ પૂરા, બરાબર ને? પણ આ જ્ઞાન થાય ક્યારે? ઘણાને કે સાધુ થઈ જાય, કે ના ભાઈ ના. અરે પણ આ સંસારમાં બહુ ઓછા એવા હોય કે જેનું સુખરૂપ ગાડું ચાલતું હોય, બાકી 1% તો મનમાં રહેતું જ હોય, ભલે કહેતા ન હોય. તો કે ના ના મારે એવું નહીં થાય. હું આશા અમર છે, પણ થાય ત્યારે પાછો સ્વામી અમારે આવું થયું. તો પહેલાં કીધું હતું પણ એ ત્યાં સુધી કે ને માથામાં વાગે નહીં ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. એટલે સ્વામી કહે છે કે ભલે ગૃહસ્થ છો કે સંત છો, જો તમારે આવી સ્થિતિમાં જવું છે, કેવી? તો કે પ્રહલાદજી, ધ્રુવજી, આ હમણાં વાત આવી ને બધે શિબી રાજાની, રૂબુરાયની વાત આવી, પછી મોટા રાજા રંતિદેવની વાત આવી, હરિશ્ચંદ્રની વાત આવી. આ બધા અપાર દુઃખમાં અડગ રહી ગયા. એવું તમારે થવું છે તો પહેલું કામ તમે આ કરો, આખા જગતથી નોખા થઈ જાઓ. એક વખત જગતને ખોટું માની જાઓ કે આમાં મારું કાંઈ છે જ નહીં, તો ધીરે ધીરે પોઝિશન ચાલુ થશે. અને એવું કરવા માટે સ્વામી હવે પહેલું દ્રષ્ટાંત આપે છે. જેમ વરત્યા જનક જે હજી, કરતા રાજ્ય કહેવાણા વિદેહજી. જનક રાજાની વાત કરી. કોનું દ્રષ્ટાંત લેવું? જનક રાજા. રાજ્ય કરતા હતા પણ તોય પોતે વિદેહ કહેવાના. વિ એટલે વિમુક્ત, દેહ એટલે શરીર, શરીરથી અલગ. વિદેહ જનક, જનક વિદેહી એવું કહેવાતું. કે ભલે રાજ્ય કરે, હવે રાજ્યમાં તો બધુંય હોય ને, રાજનીતિ હોય, સત્તા હોય, છળ પ્રપંચ, નાના મોટા કેટલા સેટિંગ હોય. આજે એક નાનકડો કોર્પોરેટર હોય તો બધાય વાતે પૂરો હોય, ત્યારે કોર્પોરેટર કે નગરસેવક થવાય છે. ઓલો તો આખા રાજ્યનો રાજા, કંઈ એમને એમ થોડું થવાતું હશે. કેટલાય સેટિંગ ચાલતા હોય ABCD થી Z સુધીના. એવડા મોટા રાજ્યના રાજા હતા તો એ લોકમાં એની એવી કીર્તિ હતા કે જનક રાજા તો વિદેહી છે, એને રાજ્ય હારે કાંઈ લેવા દેવા જ નથી, એ તો આત્મસુખે સુખિયા છે. એવી આબરૂ રે કોઈની? હે? રાખવી બહુ કઠણ છે. એમાંય રાજકારણીની તો, કેમ કે બધાને ખબર હોય એણે એના વાહે આટું કેટલું સેટિંગ કરી રાખ્યું છે.
અને ત્યારે વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય, ઉઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાય. જનક રાજાની આવી વિદેહી કીર્તિ જોઈ એટલે નવ યોગેશ્વર હતા ને એમને મનમાં સંકલ્પ થયો. જો અમુક વખત આપણે અત્યાર સુધીની કથામાં સાંભળ્યું કે ઇન્દ્ર મહારાજાને સૌથી પહેલા મંડે સિંહાસન ડોલવા કે આવડા બહુ તપ કરે છે, મારું શું થાય. પણ હવે તપની વાત નથી, હવે વાત બદલી ગઈ. જોયું? હવે શેની વાત છે? નિસ્નેહ થવાની, જગતમાંથી છૂટવાની, જગતમાં રહેવા છતાં જળ કમળવત. કમળ પાણીમાં જ હોય પણ હંમેશા 1 ઇંચ ઊંચું હોય, એટલે પાણી કમળને અડે નહીં. કાદવમાં જ હોય પણ કાદવ અડે નહીં. એમ ભેરા સંસારમાં રહેતો હોય પણ સંસાર એને અડતો ન હોય, એવા વિદેહી રાજા એટલે જનક. હવે એની કીર્તિ ચારે બાજુ ફેલાણી. 9 યોગેશ્વરો હતા સનકાદિક. એમને એમ થયું કે ઓહો, આવડા મોટા જનક રાજા રાજ્ય કરે ને વિદેહી કેવી રીતે રહી શકે? પોસિબલ જ નથી. કેમ કે એક ઘર ચલાવતો હોય નોર્મલ ગૃહસ્થ તોય બિચારા કેટલા અટવાઈ ગયા હોય, કે વિદેહી થવું હોય તોય થવાતું નથી. હે, ઘણાને એવું 30, 35, 40 વર્ષ થઈ જાય પછી સત્સંગ થાય ને તેમ થાય અમને પેલા સાધુ મેળાવત ને તો અમે આમાં આવી જાત. પણ પછી હું, પછી ન થવાય. પછી થવું હોય તોય પાછળ થવા દે, અમે ના પાડીએ ને તમારે થવા ન દે. કેમ? બધી બે બાજુથી બાવાના બગાડવાના નહીં. એટલે નવયોગેશ્વરને એમ થયું કે આ વિદેહી કેવી રીતે રહી શકે? ચાલો જઈને આપણે એની પરીક્ષા કરીએ. ભગવાન તો આવે, દેવતાઓ આવે, પણ આ તો સાધુ મહાત્મા, એ પરીક્ષા કરવા માટે આવ્યા. પોતે વિદેહી હતા, પોતે બ્રહ્મરૂપ હતા, અને એ પરીક્ષા કરવા માટે આવ્યા. દુનિયાનો સારામાં સારો શિક્ષક હોય ને એ પેપર કાઢે, જેવું તેવું કાઢે, એ જોરદાર કાઢે. એમ નવયોગેશ્વર આવ્યા. જનક મહારાજાને ખબર પડી કે ઓહો, મારા રાજ્યમાં કોણ આવ્યા? 9 યોગેશ્વર. અને આખી આમ કચેરી ભરાઈને બેઠી હતી. અને જ્યાં આમ 9 યોગેશ્વર આવ્યા ને ત્યાં તો જનક મહારાજા પોતાના સિંહાસન પરથી ઊભા થઈ સામે ઉતરીને દોટ મૂકી. દોટ તો મૂકે ને 9 યોગેશ્વર આમ પોળા હાથ કરીને એક સાથે આમ ભેટી લીધું. 9ને ઓલો ઘાસનો પૂળો બાંધતા હોય ને એમ. 9 યોગેશ્વરને ઉઠા જનક ભેટ્યા સહુને, ઘણા હેતે ઘાલી હૈયામાય. પેલા એક હારે બધાને મળી દીધું. ઓહો, આવો ઋષિરાય, આવો, કેમ છો તમે બધા? સારું છે ને? તબિયત પાણી બધું. પછી એક એકને પછી મળ્યા. પછી એક એકને પગે લાગે, ઊભા થાય, ભેટે, હાથ જોડે, વિનંતી કરે. પછી પાછું બીજાનો વારો. તો ઓલા 9 વિચારવા માંડ્યા કે આ ગજબનો માણસ છે. પેલા એક હારે બધાને ભેટી લીધું ને હવે પાછું એક એકને પગે લાગે. તે પહેલેથી શાંતિથી એક એકને પગે લાગ્યો તો એટલે પૂછ્યું. પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિએ વાત, અમે ન સમજાયા મર્મને, તમે સમજાવો સાક્ષાત. ઋષિ આવ્યા ને પરીક્ષા કરવા, પેલા જ ગયા કન્ફ્યુઝ થઈ ગયા. થયું ને એવું? 9 યોગેશ્વર આવ્યા પરીક્ષા કરવા, પણ પેલા જ ગાયે કન્ફ્યુઝ થઈ ગયા કે આ કેવો રાજા છે. પેલા એક આરે આમ પૂળો બાંધે એમ મળી લીધા ને હવે એક એક પગે લાગે. અમને આમાં કાંઈ સમજાણું નહીં, તમે આને સમજાવો. હજી જો બેસવાનું બાકી છે, પાણીનું બાકી, બધુંય બાકી. પણ આશ્ચર્ય થયું એટલે પૂછ્યું, ભાઈ આ શું પ્રોસેસ છે? હે, ત્યારે જનક રાજાએ શું કહ્યું? ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ, મળાય કે મયા મુનિને, જ્યારે થઈ જાય તન નાશ. આ દેહનો એક પળનો નિર્ધાર નથી. હવે જો હું 2 મુનિને મળું અને 7 બાકી રહી જાય તો મારે તો ખોટ જાય ને.
લ્યો કેવો વિચાર છે હે. આમ 10 સંતો બેઠા હોય તો આપણને એમ થાય કે એક હારે પહેલા પગે લાગી લઈ, વારા ફરતી જાઓ ધીરે ધીરે. કેવો નિર્ધાર જો. એમ કહીને પૂજા કરી ભાવે કરાવ્યા ભોજન. ને એ જવાબ સાંભળ્યો ને ત્યારે નવે યોગેશ્વરને એમ થયું, ઓહો આટલું અનુસંધાન કોને હોય હે. કેવું દ્રઢ અનુસંધાન છે આને કે ક્યારે મરી જાશું કાંઈ નક્કી નહીં, માટે જલ્દી ચાલો એક સાથે નવે ઋષિને હું ભેટી લઉં. ઋષિઓને મનમાં એમ થયું નવ યોગેશ્વરને કે આ રાજામાં વાત તો છે, કહેવાય છે વિદેહી, પણ હવે એટલું અનુસંધાન કોને રે. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે સુરાખાચરે શું કીધું મહારાજને કે ઊંધો ટાંગીને અક્ષરધામમાં લઈ જાજો. આવું અનુસંધાન કોઈને રે? બહુ કઠણ છે. ભગવાનના ભગત થઈ જવું પણ પછી જગતમાં ન બંધાવાનું અનુસંધાન રહેવું ને. ગુરુ મહારાજ બહુ સરસ વાત કરે. ગઢપુરમાં એક બહુ જૂના સંત હતા. હવે એ જમાનામાં નવો નવો આઈસ્ક્રીમ નીકળ્યો હતો. જે શ્રાવણ મહિનો હાલે છે ને એમ એ વખતે ધનુર્માસ ચાલતો હશે. ધનુર્માસમાં કથાનો ટાઈમ હોય સવારમાં, વહેલી સવારે કથા થાય 6 થી 7. એટલે એ સંત ભગવાનના ઘરના માણસ રોજ સવારે કથા કરે ને એવી ભગવાનની વાતો કરે ને બધાને બહુ આનંદ આવે. હવે એ વખતે રોજ કાંઈકનો કાંઈક પ્રસાદ બધાને આપતા હશે. આ સંતને તો એ પોતે જ કથા કરીને વહી જાય, બાકી બધા હરિભક્ત હોય નાની મોટી વ્યવસ્થા કરતા હોય. એમાં એક દિવસ એક જણાએ કીધું કે આપણે છે ને આઈસ્ક્રીમનો પ્રસાદ રાખીએ. હવે એમ થયું કે પેલા સ્વામીને પૂછી તો લઈ, કે હજી નવો નવો નીકળ્યો તો માર્કેટમાં બહુ હતો નહીં. એટલે પૂછ્યું, સ્વામી અમારે આઈસ્ક્રીમનો પ્રસાદ રાખવો છે. સ્વામી કાંઈ સમજે ને, રાખો ને તમારે જે રાખવું હોય. પછી વળી બે દિવસ ગયા ને એટલે તે તો હું અઠવાડિયા પહેલાં તૈયારી કરવી પડે ત્યારે આઈસ્ક્રીમ થાય. ઓલો કોઠીવાળો આઈસ્ક્રીમ હતો ને, તો દૂધ ને આન તેને બધી તૈયારી થતી હતી ને એમાં એમ કે વાત કરી કે ભાઈ આપણે તો જમશું પણ જો આપણે બનાવશું તો સાધુ નહીં જમે, તો એક કામ કરીએ તો ચોખામાં બનાવીએ. અમારી બાકી સિસ્ટમ હોય ને ચોખ્ખું ઠાકોરિયું રસોડું થાય. એમાં જો અનાજ ન ભળવાનું હોય તો ચોખામાં બનાવી શકાય. તો કે આઈસ્ક્રીમમાં તો કંઈ અનાજ આવે નહીં, તો આપણે એમ કરીએ સંતોને ભેગા રાખીએ એટલે આપણને એ શુદ્ધાશુદ્ધિમાં ખ્યાલ આવે અને ચોખામાં બનાવીએ એટલે સાધુય જમી શકે અને ગોપીનાથજી મહારાજને થાળમાં ધરાવાય. એટલે બધી વ્યવસ્થા કરી, 2-4 સંતોને બોલાવી, એમનેમ તો કંઈ થાય નહીં. બધું ચોખ્ખું કર્યું અને પછી આઈસ્ક્રીમ બનાવ્યો. ગોપીનાથજી મહારાજને થાળમાં ધરાવી અને ઓલા ખાખરાના પાનમાં પડ્યો કરો ને, તો એ તો ક્યાં કપ હતા, સીધો પડ્યો ત્યાંથી લઈ આવ્યા સ્વામી પાસે. કીધું જે કથા કરે જ વખતે એને પહેલાં જમાડવો પડે ને. લઈ આવ્યો તો કે સ્વામી કે આ શું છે? એ કે આપણે વાત કરી હતી ને આઈસ્ક્રીમનો પ્રસાદ રાખ્યો છે. તો સ્વામી સામે લઈને જોઈ રહ્યા. એ કે રહેવા દો, લઈ જાઓ. અરે પણ આ આઈસ્ક્રીમનો પ્રસાદ કેટલા ભાવ, તમે કેટલા ભાવથી તમારે હાટો બનાવ્યો છે? અને ત્યારે આઈસ્ક્રીમ સામે જોઈને એવું કીધું એ કે ભાઈ આ જગતમાં કેટલી વસ્તુ એવી છે મેં અંતરમાં નાખી છે, હવે આ નવો ક્યાં નાખવો મારે અંદર, માટે લઈ જાઓ, નથી જોતો, આ તો નાખવો જ નથી મારે. આપને તો કંઈક નવી વાનગી મળી હોય તો. એક હરિભગત છે, અહીં ભારતમાં નથી રહેતા. એને ખબર પડે કે આ પ્રકારનો નવો આઈસ્ક્રીમ નીકળ્યો છે, 300 માઇલનું અંતર કાપીને આઈસ્ક્રીમ ખાવા જાય. કેટલા? 300 માઇલો. 300 માઇલ હોય તોય જાય. અને ગમે એટલો નોર્મલ આઈસ્ક્રીમનો કપ 5 પાઉન્ડનો આવતો હોય, એ 50 પાઉન્ડનો આવતો હોય ને, પણ નવીન પ્રકારનો નીકળ્યો હોય તો ત્યાં છેક જાય. બોલો. ત્યારે આમાં શું કીધું સ્વામીએ કે જેને જગતના દુઃખો વચ્ચે અડગ રહેવું છે એને પહેલાં નિસ્નેહ થવું, જગતના બધાય મોહ છોડવા. ત્યારે આ આખું અનુસંધાન જોયું, જેવું ઓલા સાધુને અનુસંધાન જોયું ને વડીલ સંતને, શું કે મારે હવે આને અંતરમાં નાખવું, આવું કાઢીશ કેદી? હે, આ અંતરમાં જાય તો નીકળે નહીં. તો આપણને એવું કાંઈ અનુસંધાન રહે છે કે આ જગત મારા અંતરમાં જાય છે નીકળશે, કે
કે જ્યાં હોય ત્યાં ચોંટાડી દઈએ છીએ, આય મારું ને આય મારું ને આય મારું. એટલે ઓલા ભજનમાં લખ્યું ને, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ઓલું ભાડાનું મકાન હોય ને તો એમાંય ચોંટી જાય છે, બોલો. તો આ તો ક્યાં ભાડાનું દેખાય, ભાડું નથી ભરવાનું હોય ચોંટી જાય છે. એ તો ઠીક છે, ક્યાંય 2 દી 5 દી ગયા હોય ને, આ તો નોર્મલ દ્રષ્ટાંત આપ. ધારો કે તમે બસમાં યાત્રા કરવા માટે ગયા છો, કાલ આવશે બધા યાત્રાવાળા. ધારો કે તમે ભેગા ગયા છો, એક સીટ તમને આપી, આ સીટ તમારી, આ બસમાં સીટ કેટલા દિવસ માટે હોય? 5 દી, અઠવાડિયા માટે. તો એમ થઈ જાય ને મારી સીટ, હે? તો એમ થઈ જાય ને કે કોની સીટ? અને આપણે એ સીટ ઉપર ચાદર પાથરીને ગયા હોય ને બીજો ભગવાનનો ભગત આવીને બેઠો હોય તો કે મારી સીટે કાં બેઠા? એટલે પણ તારી વાટ જોતો બેઠો છું. તો વાંધો નહીં. જો કેટલું જીવને સ્નેહ છે, હે? કેટલે સુધી? એટલે કીધું આ ભગવાનના ભગતને પહેલું અનુસંધાન અહીંથી ચાલુ કરવું. રોજ આ કથા સાંભળવા બેસતા હોય ને, રોજ એકાદ દિવસ કોઈક બીજો બેસી જાય ને તો શું થાય? મારી જગ્યાએ બેસી ગયો. ક્યાં ઘરની છે? ચટાઈ તમારી નથી જેની ઉપર બેઠા. આ ખુરશી તમારા ઘરેથી લાવ્યા છો તો એ ખુરશી ઉપર બીજું કોઈક બેસી ગયું હોય તો, હે? ખાલી કરાવો કે નહીં? આમ બેહો તો. આ હરેશ શેઠની ખુરશી છે, આ એક બીજું કોઈ બેહવું જોઈએ? ફિક્સ જગ્યા છે હરેશ શેઠની. આ તો વાત છે ખાલી. તો આપણું આવું છે. કોનું? આપણું આવું છે બધાયનું. નાની નાની વસ્તુ જે આપણી હોતી નથી એમાંય હજી આપણે ચોંટી જઈએ છીએ. તો જે આપણું નથી, ત્યારે એટલા માટે જનક વિદેહીની વાત લખી અને ત્યારે નવ યોગેશ્વરો રાજી થયા કે આને કેટલું અનુસંધાન છે, હું મરી જઈશ તો મારે કરવાનું રહી જશે, ન કરવાનું થઈ જશે. શું કે મારે આંગણે આટલી બધી કૃપા કરી 9 ઋષિ પધાર્યા, હવે 2 ને પગે લાગ્યું ને 7 ને રહી ગયા તો મારે જીવાનો મોટો લાભ રહી જશે. એટલે પહેલાં શું કરવું? એક સાથે બથમાં ગાલી 9 ને મળી લીધું. પછી એક એકની પૂજા કરી, પછી ભોજન કરાવ્યા, રાજી કર્યા અને પછી મોટી સભા ભરાઈને બેઠી. અને ત્યારે જનક રાજા કેવા વિદેહી છે, કેવા નિસ્નેહી છે એની પરીક્ષા કરવા માટે પછી બેઠા સભા કરીને પૂછ્યા રૂડા પ્રશ્ન. મોટા મોટા શાસ્ત્રોના પ્રશ્નોની ચર્ચાઓ ચાલી કે આ કેમ ને ઓલું કેમ. એવી જનક રાજાની સમજણ જોઈ અને 9 ઋષિ બહુ રાજી થયા. પછી મનમાં થયું કે હાલો આની હજી કંઈક પરીક્ષા કરવી પડશે, એમને એમ તો કાંઈ મેળ આવશે નહીં. આપણે એવું જ છે, પરીક્ષા પ્રેક્ટિકલમાં થાય, કથામાં થાય, કથામાં સમજણ મળે કે આમ કરાય ને આમ ન કરાય. પછી ઉતારે ક્યાં? તો કે એ પ્રેક્ટિકલ લાઈફમાં. પછી 9 યોગેશ્વર ઋષિ હતા, એમણે પોતાની યોગ કળા વાપરી અને એવું દેખાડ્યું કે આખી મિથિલા નગરી સળગતી હોય. ત્યાં મિથિલાપુરી પર જળી ધાયા સહુ સહુને ઘેર લોક. આખા રાજ્યમાંથી મોટા મોટા દીવાનો, મોટા સાહુકારો, મોટા દુકાનદારો, નાની પ્રજા, મોટા મોટા મહાત્માઓ, મોટા સાધુ સંતો, મોટા આશ્રમ ચલાવનારાઓ, દાન દેનારા, દક્ષિણા દેનારા બધાને બોલાવ્યા હતા. અને જનક રાજા વચ્ચે બેઠા હતા ને એક બાજુ 9 યોગેશ્વર ઋષિ બેઠા હતા. ને જ્યાં મિથિલા સળગી અને બહારથી કોકે બૂમ પાડી, હે દોડો દોડો, કે અરે આખી નગરી સળગી. અને બધાની નજર ક્યાં? અને પછી ઊભા રહી, હે કોઈ કે મારું આ રહી ગયું, મારી દુકાનમાં માલ હારો પડ્યો છે ને ઓલું આમ છે ને તેમ છે ને. જેટલા સભામાં બેઠા હતા ને બધાય વહી ગયા. અમારી જેવા મહાત્માએ ભાગ્યા, હે મારા ધોતિયા હળગી જાય, એ મારા આશ્રમમાં આમ છે ને મારા આશ્રમમાં આમ છે. મોટા મોટા મહાત્મા સહિત બધાય આખી કચેરી ખાલી થઈ ગઈ. હે આખી કચેરી ખાલી થઈ ગઈ.
પણ એકમાત્ર જનક રાજા એમને એમ બેઠા રહ્યા. અને નવ યોગેશ્વર તો પરીક્ષા કરવા આવ્યા હતા. અને ત્યારે નવ યોગેશ્વરોએ જનક રાજાને કીધું, હે રાજન, આ તારે નથી જવું ક્યાંય? આખી મિથિલા નગરી બળે, તું તો રાજા છો, તારાય દીકરાઓ છે, તારાય ઘરવાળા છે, તારાય સગા સંબંધી છે, તારો મોટો મહેલ છે, પર્સનલ સંપત્તિ છે, તારે કંઈ બચાવવા નથી જવું? અને લોકો તો મંડાતા ઘરમાંથી બારું કાઢવા, જેટલું બચ્યું એટલું આપો, હાલો બળતામાંથી બૂકી લ્યો, નહીતર ગયું બધું. હે, અને ત્યારે જનક કહે, મારું નથી જળતું, શાને કરું હું મને શોક, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. આખી મિથિલા નગરી ભલે બળતી, મારું કાંઈ બળતું જ નથી. કેમ? આમાં મારું કાંઈ નથી. હું ક્યાં હારે લઈને આવ્યો હતો, અને મારે ક્યાં હારે લઈને જવાનું છે? એવો જવાબ સાંભળીને ઋષિ થઈ ગયા. હા, હવે આ વિદેહી બરાબર. હે, રાજસાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારાદામ, એહ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. કોઈ કોઈને કામ લાગતું અણસમજણે આપણું, સહુ માની રહ્યું મન માય, જુએ વિચારી જીવમાં, તો આપણું નથી કાય. એમ રાજ્યમાં રહી રાગત જો, એ છે લક્ષ્ય લેવા જેવો ઘણો, તુચ્છ પદાર્થ સારું તણાવું, એવો જોઈએ નહીં મત આપણો. જો સ્વામી કે તુચ્છ પદાર્થ માટે જગતમાં લોભાઈ જવું, એવો આપણે મત રાખવો નહીં. જનક રાજા આખા રાજ્યમાં ન લોભાણા, તો આપણે થોડાકમાં ક્યાં લોભાશું? અને એમાં નહીં લોભાઈએ ને તો બહુ મોટું સુખ છે. આ દુનિયા છોડવા જેવી છે. દુનિયાને સ્વર્ગ આગળ નરક જેવી કીધી, અને એ સ્વર્ગને ભગવાનના ધામની આગળ નરક જેવું કીધું. હવે આપણે ભગવાનના ધામમાં જવું હોય તો દુનિયા કેવી, પણ આપણે મૂકવા તૈયાર નથી. અમારે ગંદકી જ જોઈએ છે, તો અમારે હેમાં રહેવું છે. કાલે આપણે ઓલા રાજાની વાત કરી હતી ને, ડુક્કર થવાનું હતું બીજા જન્મમાં. દીકરો ગયો મારવા, તો શું કીધું? ના 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 ના, અહીંયા જેવું સુખ ક્યાંય નથી કે. શેમાં? ગંદકીમાં, ગટરમાં. પણ એને શું મનાતું હોય? આપણને શું દેખાય? આ તો કઈ જિંદગી કહેવાય? પણ એમ ભગવાનને શું થતું હોય? આપણને જોઈને એવું જ થતું હોય ને ભગવાનને. આપણે નાના દુઃખમાં રોવા માંડી, હે ભગવાન મારું આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. ભગવાનને શું થતું હોય? મૂક ને બધું, આવી જા ને મારી પાસે. શું કામ તું આમાં પડ્યો છે? પણ આપણે આમ જ પડ્યું રહેવું છે. એ ગરીબ ભગત હતા, મહારાજ દર્શન આપ્યા. મહારાજ કે અમે તમને તેડી જશું ધામમાં. તો કે નહીં 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 મહારાજ, હમણાં નહીં, હમણાં તો હજી નવા નવા લગ્ન થયા છે. તો મહારાજ કે ક્યારે આવવું? તો કે 2 દીકરા થઈ જાય ને પછી આવજો. તો 2 દીકરા થયા ને મહારાજ કે હાલો. તો કે હજી તો છોકરા નાના છે, આને ભણાવશે કોણ? હારું, ભણી લીધા, હવે આને પરણાવશે કોણ? પાછા આવ્યા મહારાજ. તો કે હવે? તો કે હવે આને શું કહેવાય, સેટિંગ કરી દેવું પડશે ને ધંધા પાણીનું બધું. સારું, ધંધા પાણીનું સેટિંગ થઈ ગયું. હવે? તો કે હવે છોકરાને છોકરા રમાડીને જાઓ ને. તોય દીકરાના દીકરા થઈ ગયા, તોય ના. મહારાજ કે હવે ઊભો થાત ને ત્યારે પેલા બધાને લઈ લઉં છું. બોલ કેટલું કેમ? અને ત્યારે ખાવા ખટરસ નરેશ સૂતને, તોય ડોડા દેખી દિલે ડગે, નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો યમલ. સ્વામી દ્રષ્ટાંત લખે છે. નરેશ સૂત એટલે રાજાનો દીકરો. એને શું કહેવાય? કુંવર, રાજકુમાર કહેવાય ને. એકવાર એક રાજકુમાર, રાજકુમારને કેટલું સુખ હોય, હા કરે ત્યાં કેટલી વસ્તુ હાજર થઈ જાય. એમ કે મારે આ ખાવું છે તો એ. અને એ કેવા રાજા હતા એ વખતે? રોજ ગંગાજળ પીનારા હતા, પાછું તાજું.
ક્યાંથી આવે? પણ એવા રાજાના દીકરા હોય, બધી વસ્તુ માગે એ મળતી હોય. એમાં એક વખત એની સવારી નીકળી, તો હવે સવારી હાલી જતી હશે, એક ગામની સીમ પૂરી થઈ એટલે બીજે ગામની સીમ ચાલુ થાય ને. હવે સીમમાં તો કંઈ ઘર હોય નહીં. હવે નાનો રસ્તો છે ને ચારે બાજુ ઓલી ખેતરની વાડ હોય ને થોરની, હવે એમાં ઓલી દોડીની ભાજી થઈ છે આજુબાજુમાં, બહારની સાઈડ. એમાં ઓલા ડોડા આવે ને અવડાવડા, હવે એ કેવા હોય? હાવ નીરસ હોય, એમાં કંઈ રસકસ ન હોય. પણ જેને કાંઈ મળતું ન હોય ને ખાવા પીવા, એ ખાય એમ. તો એ જોઈ ગયો આ કોણ? રાજાનો કુંવર. તેને આખી સવારી ઊભી રખાવી. બોલો, એ કે આ શું છે? એ કે આ ડોડા છે, આ ખાવાનું આવે એમ. તો કે મારે ખાવું છે. કે એલા પણ તારે આ ન ખવાય, તારે નવરસ. જો સ્વામી લખ્યું, ખાવા ખટરસ ન રેસ સૂતને. તારે તો 56 ભોગ છે, તારે શું કમાનું આ જમવાની જરૂર છે? હે તોય ડોડા દેખી દગે ડલે. તો એ ડોડો દેખીને શું થયું? મનમાં ડોયલો, મારે આ ખાવું છે. એલા પણ તું ક્યાં ખાનારો, ક્યાં તું અટવા છો? તો નો આપ્યું ને પ્રધાને, તે વેન કર્યું. એ તો સારું ત્યારે મોબાઈલ નતો ને, તેને પપ્પાને ફોન કરત, અમને દેતા નથી. ત્યારે ઓલા બુદ્ધિશાળી પ્રધાનો હોય એને શું થાય કે હજી આને રાજાનો અમલ કહેતા, હજી આની અંદર રાજાપણું આવ્યું નથી. શું નથી આવ્યું? રાજાપણું નથી આવ્યું. એટલે આ નાના નાના સુખ દેખીને ડોલે છે. બાકી રાજા હોય એને તો એવડા સુખ હોય, નાના સુખમાં થોડો ચલે કાંઈ. કરોડો રૂપિયાનો ધણી હોય એને તમે જઈને એમ કહો, લે આ મારા તરફથી 5 રૂપિયા રાખ, મોજ કર જા, તો શું કરે? નાખે 2. તારા 5 રૂપિયા મારે તો ગણતરીમાંય નથી આવે એમ. એમ પછી સ્વામીએ પદ લખ્યું આખું, જો સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. મળો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. આ મહા મોટો માલ મળ્યો ભગવાન જેવો, અને હવે કંગાલ શા માટે રહેવું? અને પછી સ્વામીએ દ્રષ્ટાંત લખ્યું. આપણે ઘણીવાર કથામાં કીધું છે, એ દ્રષ્ટાંત અહીંયાનું છે. શું? એક હતો રાજા, રાજાની જ વાતો કરવાની. એક હતો રાજા, સવારી નીકળી, રસ્તાને કાંઠે એક કોઈ કન્યા હશે, એ દાંતણ વેચતી હતી. ભગવાને રૂપ સારું આપેલું, તો રાજાને ગમી ગઈ. રાજા કે હાલો ઉપાડો આને, આને મારી રાણી બનાવી છે. પણ ટેવ હતી રોજ માગીને ખાવાની. હવે રૂપ જોઈને રાજા તો લઈ ગયા, રાજમહેલના એ સુખ ને બેડ ને આ તે ખાવા પીવાનું ને અત્તર ને બત્તર, પણ એને મજા જ ન આવે, એને સુખ જ ન આવે. બોલો, એ દુબળી પડતી જાય. પછી રાજાને થયું કે આ દુઃખમાંથી સુખમાં આવી તો એ સુખી કેમ થતી નથી? પછી એક પ્રધાન હતો ને એને વાત કરી કે આનું કંઈક રહસ્ય ગોતો, છડે ચોક તો કહેવાય નહીં. પ્રધાન કે હું તપાસ કરીને કહું. પછી જોયું કે હતી કોણ? તો કે લ્યો, રાજા તો આને અહીંથી ઉપાડી આવ્યા, પછી આમાં કેમ મેળ કરવો? પછી રાજાને કીધું હું એક આઈડિયા કરી દઉં, તો તમારા રાણી હતા એવા ને એવા થઈ જાય. તો કે કાંઈ વાંધો નહીં, કરો. એક નાનકડો ઓરડો અલગ મહેલમાં ચણાવી દીધો, સ્પેશિયલ, અને બહારથી એવો સજાવી દીધો ને, કોકને એમ થાય કે રાણીનો સ્પેશિયલ રૂમ. હું રાણીનો આ સ્પેશિયલ રૂમ, કોઈને અંદર જવાનું જ નહીં, ઓલા પ્રધાન જ જાય ખાલી. અને પ્રધાને એવો ચપળ કે 3 દિવસના ટાઢા રોટલા હોય ને એ ગોતી આવે. અને એ રૂમમાં સ્પેશિયલ આમ ચારે બાજુ દિવાલે ગોખલા કરેલા, અને દરેક ગોખલામાં 2 ટુકડા મૂકી દે. અને પછી જમવાનો ટાઈમ થાય ને એટલે રાણી બા ક્યાં જમશે? તો કે સ્પેશિયલ રૂમમાં. એ બધાની વચ્ચે નહીં જમે. અને બહારથી સારા સારા પકવાન બનાવીને ત્યાં લઈ જાય, ત્યાં મૂકે સાઈડમાં, એ અડવાના નહીં, એ ઢોળીને ખાલી કરી નાખવાના. એટલે એમ થાય ને બધાને કે રાણી જમે છે એમ.
અને રાણી શું કરે, ત્યાં ઓલા જૂના કપડાં લાવીને મૂકી દીધા, બારણા બંધ કરી જાય, અંદર તો કોઈ હોય નહીં. એટલે પછી ઓલા પાછા ઓલા કપડાં પહેરે, એ કપડાં પહેરીને ગોખલા પાસે જઈને ઊભી રહી અને બોલે દેજે માય, અને 3 વખત બોલે દેજે માય, ને 2 ટુકડા પડ્યા હોય ને એ લઈને નાખે હાડલામાં, વળી પાછ બીજા ગોખલે દેજે માય, વળી 2 ટુકડા લઈને હાડલામાં, અને પછી રૂમમાં વચમાં બેહે ને હાડલાનો પાલો પાથરે અને 10, 12, 15 ટુકડા હોય એ ખાય અને એવો સંતોષ થાય. અને 15, 20 દી ગયા ને તો રાણી તાજા માજા. રાજાને થયું કે તે કર્યું હું આ, એમ એ કે ઈ ન કહેવાય, એ કહેવાય નહીં. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. આ બધાય છે, આપણા બધાયની વાત છે. આપણે રાજાની રાણી થઈ ગયા, જો ભગવાનના ભગત થઈ ગયા ને, કાંઈ નાની વાત છે. આ ઠાકોરજી મળવા બહુ દુર્લભ છે. પણ હવે હાલ કેવી હાલીએ પાછા, દેજે માય નથી કરતા, આપણે બીજું શું કરીએ છીએ, દેજે ભગવાન એમ. બીજું ભગવાનને એમ થાય કે હાલ હવે આ હમણાં તાજો માજો થાય નહીં, નાખો 2 ટુકડા. રાજાને થયો આનું રહસ્ય શું છે એમ, તો કે એ તમારે જોવાય નહીં, હું આમનામ રાખો, આ રહસ્ય અકબંધ રાખો. તો કે નહીં, મારે જોવું જ છે. એ કે સારું, તો કાલે આવજો. નહીં જોઈ શકો, અરે નહીં હું જોઈ શકું ને. અને બારણું બંધ કરે ને પ્રધાન, બહાર નીકળીને બારણું બંધ કરે ને સેજ ખુલ્લું રાખી દીધું. રાણીને તો એમ થયું કે રોજ કાંઈ વાંધો આવતો, કોઈ જોતું નથી, આબરૂ રહી જાય છે ને 2 કામ થાય છે. સેજ તિરાડ રાખી દીધી. અને પછી રાજાને કીધું બોલતા નહીં હો, કાંઈ આખો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી કાંઈ બોલવાનું નહીં. અને સેજ આમ આ કરીને રાજા જોવે, રાજાને જોઈને શું થયું છે, પૈસા પડી ગયા. એવો છે ને આજના જમાનામાં, કૂટ્યું કપાળ. પછી શું કર્યું, જો સ્વામી આમાં લખ્યું, ઘરલ જામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. રાજાએ પ્રધાનને કીધું નેતરની હોટી લેતો હોય તો જાતો. હું અંદર ગયા ને ખીજાણા, ખાલ ઉતારી નાખી, મારું નાક કાપ્યું તે. મેં તને શું કર બનાવી, રાણી બનાવી, તું ક્યાં જઈને ઊભી રહી. આ તારે આ કરવાનું છે, તું કે તો અત્તરના હોજમાં નવડાવું, તું કે તો 56 ભોગની વચમાં બેહાડું, પણ તે આ ચાલુ કર્યું. એ રાજા કેવો ખીજાણો હશે, ખીજાણો હશે ને પસ્તાણો હશે કે આ ભૂલ થઈ ગઈ. એમ આપણને ભગવાનની પાસે ગયા તો ભગવાનને પસ્તાવું ન પડે, એ આપણે ધ્યાન રાખવાનું. ભગવાનને એમ ન થવી જોઈએ કે આને શરણે લઈને ભૂલ થઈ ગઈ મારે. એટલે નિસ્નેહ થવું, કેવું ખોટું જગતમાં ચોંટે રાખવું. એટલે સ્વામી લખ્યું, તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં 2 હાલ. આખો દી વિષયની જ ચિંતા કર્યા રાખે. બોલો, કોક દીક તો ભગવાન ભજવાનો ટાઈમ કાઢો કે સ્વામી હમણાં ટાઈમ જ નથી રહેતો. પણ શું છે એમ, કેટલું આપણે જગતમાં જવું છે, ખાલી કમાવું એમ નહીં. ઓલા હરિભગત હતા ને, કથામાં પધાર્યા, તો જૂના જમાનાની વાત છે. ગામમાં એક હરિભગત હતા, તે કથામાં આવ્યા તો 10 મિનિટ કથા હાલીને ઝોલું ખાવા માંડ્યા, હુઈ ગયા. તો કથા પૂરી થઈને પછી ઓલા સાધુએ પૂછ્યું, એલા તમે આવડા મોટા હરિભગત કેમ હુઈ જાઓ છો કથામાં? કે સ્વામી હમણાં અઠવાડિયાથી હુતું જ છે કોણ? સંધુભાઈ તમે એવડું તો મોટું શું કામ આવી ગયું તમારે કે અઠવાડિયાથી તમે સૂતા નથી? અરે સ્વામી હમણાં તો ગામત્રા કરીને થાક્યો ગયો તો અઠવાડિયાથી સુવાણું નથી. સ્વામી કે પણ એટલા બધા ગામત્રા શું કામ કરો છો? અરે સ્વામી આખા ગામના છોકરા છોકરીઓ જુવાન થાય, બધાને પરણાવવા તો પડે ને. લ્યો, એનો ઠેકો લઈને બેઠા છે. તો દુનિયા આખી પરણશે જ નહીં એના વગર. અમુક તો નજરમાં કોનો દીકરો પરણવા યોગ્ય થયો છે ને કોના દીકરી પરણવા, હાલો સેટિંગ કરાવી દઉં. કે અરે પણ તારું કરને પેલા,
ભગવાનને એમ થાય કે આમાં પસ્તાણું થાય, ભૂલ મારી. આખો દિવસ વિષયના ચિંતન, ધનના ચિંતન, વિષયના ચિંતન, સુખ સંપત્તિના ચિંતન, એનાથી ભગવાનના ભગતે બહારું નીકળવું જોઈએ. એટલે સ્વામી શું લખ્યું જો, તે તો પામર નર જાણે પૂરા હરિભક્તની ધરી છે ઢાલ. સ્વામી કે ઓલી રાણી હતી ને, જેમ બહારથી બહુ સારો સજાવેલો રૂમ હતો ને અંદરથી કેવો હતો, એમ સ્વામી કે એને હરિભગત છે એવી બહારથી ઢાલ ધરી છે, અંદરથી એ પામર છે. અંદરથી એમાં કાંઈ લેવાનું, ઓલા મામણ મુંડા આવે ખબર, મામણ મુંડા ખેતરમાં થાય, ઉપરથી ઓલા લાગે પણ આમ ક્યાંક ભટકાઈને તૂટો તો અંદરથી માટી નીકળે. એમ આપણે ઉપરથી ભગવાનના ભગત થઈ ગયા ને અંદરથી વિષયના જીવ, અંદરથી પામર. આ નિષ્કુળાનંદ સ્વામીની વાણી છે ને બહુ કડવી છે, એટલે તમે બહુ ટેન્શન લેતા નહીં કે સ્વામી ઘણું ખીજાય છે. સ્વામીની વાત જ એવી છે. કેમ કે સ્વામીને આપણી ઉપર વાલ બહુ છે. સ્વામીનો એવો આશય છે કે આપણે કોઈ વાતે કાચા ન રહેવા જોઈએ. જૂના જમાનામાં ડામ દેતા ને, હું કામ હાજો થઈ જાય એટલે સ્વામી થોડોક ડામ દે ક્યારેક. આપણને લાગે ખરું, માઠું લાગે, પણ ભગવાનના ભગત માટે બહુ જરૂરી છે. તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ, નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ. સ્વામી કે આ કાઢ્યું ને હૃદયમાંથી તો એ ભગવાનનો ભગત, બાકી બજારી બકાલ એટલે બકાલું વેચાતું હોય ને બજારમાં, ત્યાં આપણી કિંમત કરી. બોલો. તો આપણે હવે એવું થવું, આપણે બકાલામાં આવવું, આપણે સાચા ભગવાનના ભગત થવું છે. એટલે જનક વિદેહીની વાત કરી, અને જો આપણે અડગ રહેવું હશે તો પહેલું સ્ટેપ નિસ્નેહ થવું પડશે, છૂટવું પડશે એનાથી છૂટીશું તો ઓટોમેટિક એની ચિંતા રહેશે નહીં. ત્યારે આજે સ્વામીએ આખી જનક રાજાની જે વાત કરી એની આપણે કથાનું શ્રવણ કર્યું. આગળ હવે સ્વામી નળ દમયંતીનું આખ્યાન કહે છે, એની કથા આપણે કાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.